નમસ્કાર મિત્રો, હાલમાં દેશભરમાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ ચાલી રહી છે। વિદ્યાર્થીઓ અને વાલીઓ પરીક્ષાના તણાવમાં છે, પરંતુ આ દરમિયાન મધ્યપ્રદેશના એક જિલ્લામાંથી એક એવા સમાચાર સામે આવ્યા છે જેણે આખા દેશને ચોંકાવી દીધો છે। એક સગીર વિદ્યાર્થિનીએ સ્કૂલના વોશરૂમમાં એક બાળકને જન્મ આપ્યો છે। આશ્ચર્યની વાત એ છે કે ખુદ તેના પરિવારને પણ આ વિશે કંઈ જાણકારી નહોતી। તો ચાલો આખી ઘટના શું છે તેના વિશે તમને જણાવીએ। આ ઘટના મધ્યપ્રદેશના ધાર જિલ્લાની છે। રિપોર્ટ્સ અનુસાર ધોરણ 10ની એક વિદ્યાર્થી ગણિતનું પેપર આપવા માટે પરીક્ષા કેન્દ્ર પર પહોંચી હતી। પરીક્ષા શરૂ થયાના લગભગ 1.5 કલાક બાદ તેને અચાનક પેટમાં દુખાવો પડ્યો અને તે વોશરૂમ ગઈ। થોડી વાર બાદ ત્યાં ફરજ નિભાવતા શિક્ષકોને વોશરૂમમાંથી બાળકના રડવાનો અવાજ સંભળાયો। જ્યારે મહિલા સ્ટાફ અંદર જઈને જોયું ત્યારે તેઓ સ્તબ્ધ રહી ગયા। ત્યાં વિદ્યાર્થિની અને એક નવજાત શિશુ હતું। ઘટનાની ગંભીરતા જોતા મહિલા શિક્ષકોએ તાત્કાલિક વિદ્યાર્થીને મદદ કરી। તરત જ 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને બાળક અને માતાને નજીકના આરોગ્ય કેન્દ્રમાં મોકલવામાં આવ્યા। ડૉક્ટરના જણાવ્યા અનુસાર આ જે ડિલિવરી છે એ લગભગ 8 મહિનાની આસપાસ થઈ ગઈ છે। રાહતની વાત એ છે કે હાલ માતા અને બાળક બંને સ્વસ્થ છે અને ડૉક્ટરો તેમની દેખરેખ રાખી રહ્યા છે। પીડિતા સગીર હોવાથી આ મામલો અત્યંત સંવેદનશીલ બની જાય છે। પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ તરત જ કાર્યવાહી શરૂ કરી છે। કાઉન્સેલિંગ અને પૂછપરછ દરમિયાન પીડિતાએ જણાવ્યું હતું કે તે એક ગરબા કાર્યક્રમમાં એક યુવક સાથે મળી હતી। ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા હતી અને જે આગળ વધી હતી। પોલીસના જણાવ્યા અનુસાર જે આરોપી હતો અને વિદ્યાર્થીની હતી તે એકબીજા સાથે છેલ્લા 2 વર્ષથી સંપર્કમાં હતા અને પીડિતા સગીર હોવાથી પોલીસે કડક વલણ અપનાવતા આરોપી વિરુદ્ધ પોક્સો હેઠળ ગુનો નોંધ્યો છે અને હાલ આરોપીની શોધખોળ અને કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે। દર્શક મિત્રો, આ ઘટના માત્ર એક સમાચાર નથી, પરંતુ દરેક વાલીઓ માટે એક મોટી ચેતવણી છે। આજના સમયમાં માતા પિતાએ પોતાના બાળકો સાથે ખુલ્લા મને વાતચીત કરવી ખૂબ જ જરૂરી છે, જેથી બાળકો કોઈ મુશ્કેલીમાં હોય તો ડર્યા વગર પરિવારને જણાવી શકે। જો એક વિદ્યાર્થીની સમયસર પોતાના પરિવારને વાત કરી હોત તો કદાચ પરિસ્થિતિ અલગ હોત। તો મિત્રો, આ ઘટના વિશે તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી કહેજો અને આવી જ મહત્વપૂર્ણ સમાચારની જાણકારી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।